તમને છોડીને જનાર જે વ્યક્તિ છે ને, જો એ તમને છોડીને જાય છે ને, તો એ તમારું ન થઈ શક્યું ને, તો એ દુનિયામાં બીજા કોઈનું પણ ન થઈ શકે. જી હા, આજે હું વાત કરવાની છું સંબંધોના સમીકરણ વિશે. ઘણી વખત લાઈફમાં એવું થાય છે કે આપણે સામેવાળું જે પાત્ર હોય છે ને, એને ઘણો પ્રેમ દઈએ છીએ, એટલો પ્રેમ દઈએ છીએ કે આપણી જાત ભૂલાવીને આપણે એને અહેમિયત આપતા હોઈએ છીએ અને એની દરેક વાતનું ધ્યાન રાખતા હોય. કદાચ આપણે પ્રેમ કર્યો ને એટલો પ્રેમ એ વ્યક્તિને કોઈ ન કરી શકે, એટલો પ્રેમ આપીએ એને. છતાં પણ ક્યારેક એવું થાય કે જો લેણા દેણી ના હોય અને સામેવાળી વ્યક્તિના મનમાં કંઈક બીજું ચાલતું હોય ને, તો છતાં પણ એ તમારા પ્રેમને ઠુકરાવીને એ વ્યક્તિ ચાલી જાય છે. તો હવે આમાં નુકસાન કોનું છે? જરા વિચાર કરો. હું તમને આવી પરિસ્થિતિમાં એવું કહેવા માગીશ કે જો તમે સામેવાળી વ્યક્તિને તમારી જાત ભૂલાવીને પ્રેમ આપ્યો હોય, એની કાળજી રાખી હોય, સુખ દુઃખમાં એને સાથ આપ્યો હોય અને છતાં પણ જો આ વ્યક્તિ તમને છોડીને જાય છે ને, તો આમાં લોસ તમારો નથી, એ સામેવાળી વ્યક્તિનો છે. કદાચ ભલે એ કોઈ પણ કારણોસર તમને છોડીને જતી હોય અથવા તો થર્ડ પાર્ટી પાસે જતી હોય, પણ મારી વાતમાં વિશ્વાસ રાખજો. જો તમે એની પાછળ તમારી જાત ભૂલાવી દીધી છે, એટલો પ્રેમ એને કર્યો છે, નિસ્વાર્થ પ્રેમ કર્યો છે, એની એટલી કાળજી રાખી છે, છતાં પણ એ વ્યક્તિ તમને છોડીને ગઈ છે ને, તો આ વ્યક્તિ આટલી કાળજી ને આટલી સંભાળને આટલો પ્રેમ આપવા છતાં જો તમારી ન થઈ શકી ને, તો એ દુનિયામાં બીજા કોઈની ન જ થઈ શકે. આ વાત હું ગેરંટીથી કહું છું. કારણ કે તમે વિચાર તો કરો, સામેવાળી વ્યક્તિ પાસે એક તૈયાર થાળી હતી, પીરસેલી થાળી, જે તમે એને જમાડતા, માની લ્યો કે એને જમાડતા તમે તમારા હાથેથી, એ પીરસેલી થાળીને એ વ્યક્તિ ઠોકર મારીને ગઈ છે, તો શું બીજે એ સુખ પામશે? ક્યારેય ન થાય આવું મિત્રો. કદાચ તમને એમ થાય કે હવે હું એને યાદ આવીશ કે નહીં આવું, હવે એની બીજી દુનિયા વસાવી લેશે, એ કોઈ થર્ડ પાર્ટી પાસે વહી જશે, એના લગ્ન થઈ જશે, આમ થશે તેમ થશે, હવે એની અલગથી દુનિયા હશે. પણ મારી વાતમાં વિશ્વાસ રાખો મિત્રો. જ્યારે તમે કોઈને નિસ્વાર્થ પ્રેમ આપો છો અને એના 1000 નખરાઓ ઉઠાવો છો ને તમે, ત્યારે એ વ્યક્તિ જ્યારે છોડીને જાય છે ને, પછી ક્યાંક ને ક્યાંક કોઈ પણ વાતમાં એને છે ને તમારી યાદ જરૂરથી આવે જ છે. જો તમે એને નિસ્વાર્થ પ્રેમ કર્યો હોય ને, તમે એની આટલું ધ્યાન રાખ્યું હોય ને, તો સામેવાળી વ્યક્તિ તમને જરૂરથી મિસ કરે છે. કારણ કે તમે જેટલો પ્રેમ આપ્યો છે ને, એટલો પ્રેમ એને ક્યાંય નથી મળવાનો. આ માની લ્યો કે આ જે અંધકારમય દુનિયા છે ને, એમાં તમે ઝગમગતા દીવાની જેમ છો. જે આવું વ્યક્તિત્વ છે ને, એને બહુ રેરલી મળશે આ દુનિયામાં. એ ભલે થર્ડ પાર્ટી પાસે વહી જાય કે ગમે ત્યાં વહી જાય, એના દિલમાં ક્યાંક તો એક કમી રહેશે કે કોઈ વ્યક્તિ હતી કે જે મારી આટલી સંભાળ રાખતી, આટલું મારું ધ્યાન રાખતું કોઈ વ્યક્તિ, એવું માણસ કોઈ હતું મારા જીવનમાં. અને જો આટલો પ્રેમ કરવા છતાં પણ એ વ્યક્તિ તમારી લાગણીઓને, તમારા પ્રેમને ઠોકર મારીને જાય છે ને, તો એ બીજે ક્યાંય સુખ ન પામે મિત્રો. અને તમે એ વ્યક્તિ ચાલી જાય છે ને, તો એનાથી ડિટેચ થઈ જાઓ, ત્યારે જ તમે પણ સુખી થશો. એના વિશે જાજુ વિચારો નહીં, કારણ કે યુનિવર્સનો એક જ નિયમ છે કે તમે જાજુ કોઈ પાછળ વિચારશો ને તમારી એનર્જી એના પર ખર્ચ કરશો ને, તો ફરક તમને જ પડશે, એને નહીં પડે. અને એ પ્રેમ જે તમે એના પર લૂંટાવ્યો હતો ને, એ તમારા પર લૂંટાવવાનો ચાલુ કરો. તમે તમારી જાતને પ્રેમ કરતાં શીખો, સેલ્ફ લવ કરતાં શીખો, ત્યારે તમારી એનર્જી છે ને એની સાથેથી ડિસ્કનેક્ટ થઈ જશે. અને જ્યારે એનર્જી ડિસ્કનેક્ટ થશે ને, ત્યારે જ સામેવાળી વ્યક્તિને તમારી ખોટ ચાલશે. બાકી તો તમે ભલે ફોન થ્રુ કોન્ટેક્ટમાં ના હો અથવા તો મળતા ના હો, પણ તમે સતત એના વિશે વિચાર્યા કરો છો ને, તો તમે એની સાથે કનેક્શનમાં રહો જ છો. એક એનર્જીનું પણ કનેક્શન હોય છે. તો સૌ પ્રથમ તો તમે આ કનેક્શનને તોડો અને તમારા પ્રેમ ઉપર એટલો ભરોસો રાખો મિત્રો કે મેં જેટલો પ્રેમ કર્યો છે ને સામેવાળી વ્યક્તિને, એટલો કદાચ દુનિયામાં કોઈ એને કરી જ ન શકે. અને તમને શું લાગે કે
તમે એ વ્યક્તિ ચાલી ગઈ અને પછી બધી રીતે એનર્જી કનેક્શન તમે એની સાથે કટ કરી લો છો, પછી એ વ્યક્તિને તમારી યાદ આવતી હશે? અરે ડેફિનેટલી આવે મિત્રો. હવે તમે આપણું મતલબ પર્સનલ જ ઉદાહરણ લઈને જુઓ કે તમારા, ચાલો આ પ્રેમ તો અલગ વાત છે, આપણે આપણા ઘરની જ વાત કરીએ. તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ હશે, તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન કોઈ હશે કે હદથી બહાર તમારું ધ્યાન રાખતા હશે, કે તમને વારે ઘડી એમ કે ચાલ તું જમી લે, તને મજા નથી, તને માથું દુખે છે તો તું દવા લઈ લે, તું આમ કર લે, તું તેમ કર લે, તું આ વસ્તુ લઈ લે, તું પેલી વસ્તુ લઈ લે. અને માનો કે અચાનકથી એ વ્યક્તિ નથી આપણા જીવનમાં, અથવા તો આ બધું પૂછવાનું બંધ કરી દે કે એ વ્યક્તિ ગાયબ થઈ જાય આપણા જીવનમાંથી, તો આપણને યાદ નથી આવતી? અરે માની લો કે આપણા મમ્મી જે આપણું આટલું ધ્યાન રાખતા હોય છે, તો એ થોડા દિવસ માટે બહાર જાય છે, તો આપણે બધું આપણું કામ જાતે કરવું પડે છે, અથવા તો આપણું કોઈ ધ્યાન નથી રાખતું, તો આપણને યાદ આવે છે ને કે હા મમ્મી હતા તો મારું આટલું ધ્યાન રાખતા, મારી આટલી કેર કરતા, એ અધૂરું છે એના વગર. તો હવે એ જગ્યાએ આ પાત્રને બદલીને જુઓ કે તમે જેટલો પ્રેમ કર્યો છે, નિસ્વાર્થ પ્રેમ કર્યો છે, એટલો પ્રેમ કદાચ ગમે એની પાસે જાય, કોઈ એને કરી શકશે? નહીં કરી શકે મિત્રો, ક્યારેય ન કરી શકે. તો તમારા પ્રેમ ઉપર, તમારી લાગણી ઉપર એટલો કોન્ફિડન્સ રાખો કે તમે જેટલો પ્રેમ આપ્યો છે ને, એટલો પ્રેમ સામેવાળી વ્યક્તિને કોઈ આપી જ ન શકે. અને જ્યારે તમે એનાથી ડિટેચ થઈ જશો ને, ત્યારે એ વ્યક્તિ કદાચ ગમે એની સાથે હોય ને, એને એમ થશે કે કોઈ હતું કે નિસ્વાર્થ ભાવે મને એને પ્રેમ કર્યો હતો, એની લાગણીઓ એટલી નિસ્વાર્થ હતી કે મારું આટલું ધ્યાન રાખ્યું છે, ક્યારેય એને એનો સ્વાર્થ નથી જોયો, મને નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે અને મેં એના પ્રેમને હું ઠોકર મારીને આવ્યો છું. મિત્રો, એ જે કરે છે ને એ એનું કર્મ છે. તમારું કામ શું હતું? પ્રેમ આપવાનું. તમે એને પ્રેમ આપ્યો. હવે એ વ્યક્તિનું એક કર્મ હતું, કદાચ એના કર્મના પ્રતાપે એને એવું થયું હશે કે મારે આ વ્યક્તિ નથી જોતી, એના કર્મો કદાચ એવા હશે કે એ બીજી વ્યક્તિ પાસે જાય છે અને તમારા જેવી સારી વ્યક્તિ ડિઝર્વ નથી કરતી, કદાચ એવું બની શકે. તો એ વ્યક્તિ ચાલી ગઈ, તો જે જનાર છે ને એને કોઈ રોકી નથી શકતું. આવી રીતે જવાવાળા વ્યક્તિઓને છે ને એના જવાનો ક્યારેય પસ્તાવો ન કરવો જીવનમાં. કારણ કે જીવનમાં જ્યારે સારી વસ્તુઓ થવાની હોય છે ને, ત્યારે ઓલમોસ્ટ દરેક કેસમાં યુનિવર્સ, ભગવાન, બ્રહ્માંડ, જે પણ કહો, આવું કરતા હોય છે, ઉથલ-પુથલ થાય છે આપણા જીવનમાં, કે જ્યારે કંઈ સારું થવાનું હોય ને, સારી વસ્તુ આવવાની હોય ને, એના માટેની જગ્યા થતી હોય છે. અને તમારી જાત ઉપર તમે એટલો કોન્ફિડન્સ રાખો કે જે છોડીને ગયેલ વ્યક્તિ છે ને, એ તમને યાદ કરશે જ કરશે, તમારા પ્રેમને યાદ કરશે જ કરશે, ને એને પસ્તાવો થશે તમને છોડવાનો કે હા આવી કોઈ વ્યક્તિ હતી કે એનાથી બહેતર તો મને કોઈ મળી જ ન શકે દુનિયામાં. તો પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ રાખો કે એ વ્યક્તિ મારો ન થયો ને તો કોઈનો થાય જ નહીં. અને છોડીને જનાર છે ને એને પસ્તાવો થાય જ છે મિત્રો. પણ એના માટે સૌ પ્રથમ તમે તમારી જાતને એનાથી ડિટેચ કરતા શીખો, અને પછી કદાચ એ વ્યક્તિ પાછી પણ આવે ને તો નિર્ણય તમારો હોવો જોઈએ કે તમે તમારી લાઈફમાં એ વ્યક્તિને પાછી આવવા દેવા માગો છો કે નહીં. આવી રીતે પ્રેમ પણ તમે કરો અને પસ્તાવો પણ તમે કરો, આ તો ક્યાંનો ન્યાય છે? જો તમે નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે ને તો તમારી જાત પર પ્રાઉડ કરતા શીખો. એ વ્યક્તિ છોડીને ગઈ તો એનું કર્મ છે, કદાચ એ ડિઝર્વ નથી કરતી આટલો પ્રેમ. અને બસ આટલો જ કોન્ફિડન્સ રાખો કે આટલો પ્રેમ આપ્યો તમે જે વ્યક્તિને, આટલી સંભાળ રાખી, આટલું તમે એનું ધ્યાન રાખ્યું, એનું પસંદ નાપસંદનો ખ્યાલ રાખ્યો, છતાં પણ એ વ્યક્તિ તમારી ન થઈ ને તો દુનિયામાં બીજા કોઈની પણ એ વ્યક્તિ ક્યારેય થઈ જ ન શકે. તો જીવનને ખુશીઓથી ભરપૂર રાખો. આવી રીતે કોઈના જવાથી આમ દુઃખી ન થવાય. જ્યારે તમે તમારી બધી ખુશીઓ કોઈ એક વ્યક્તિમાં જુઓ છો ને, બધું એક જ વ્યક્તિને માની લો છો ને, ત્યારે જ તમે દુઃખી થતા હોવ છો. તો ધ્યાન રાખો તમારી જાતનું, તમારી ખુશીઓનું. જય સિયારામજી. હર હર મહાદેવ.